હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજા વિમલ. હવે આપણે ગયા લેક્ચરની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર ચેન્જિંગ ધ પર્સન વિશે જોયું. બરાબર. એમના આગળના લેક્ચરની અંદર આપણે ચેન્જ ધ નંબર વિશે જોયું. એટલે કે ચેન્જ ધ નંબર એટલે કે એક વચનમાંથી બહુવચન અને બહુવચનનું એક વચન. ત્યાર પછી ચેન્જ ધ પર્સન એટલે કે સર્વનામ બદલાવ. આ બે ટોપિક જોયા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે ચેન્જિંગનો ટોપિક નંબર 3 એટલે ત્રીજો જોશું કે ચેન્જિંગ ધ ટેન્સ એટલે કે કાળ બદલો. તો હવે આ એક ટોપિક છે કે જે મોસ્ટ એમપી છે, કાળ બદલો. હવે આપણને જે પેરેગ્રાફ આપેલો હોય છે એ પેરેગ્રાફનો આપણે સૂચના મુજબ જે સૂચનાઓ આપેલી હોય એ સૂચના મુજબ આપણે કાળને ટ્રાન્સફર કરવાનું હોય છે, કાળ બદલાવાના હોય છે. તો જોઈએ તો કાળ બદલાવવા માટે સૌ પ્રથમ આપણી પાસે કાળની ઇન્ફોર્મેશન માહિતી હોવી જોઈએ કે કયા કાળની અંદર કેવા પ્રકારના ક્રિયાપદો આવે. તો જોઈએ એને કેવી રીતે આપણે કાળ ફેરફાર કરશું. તો કે પહેલાં તો આપણે કાળમાં કયા કાળની અંદર કેવું ક્રિયાપદ આવે એમની માહિતી મેળવી લેશું. એમની માહિતી આપણે આગળ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ એ બંનેમાં આપણે મેળવી જોઈ. એમાં આપણે કોષ્ટક તૈયાર કર્યું હતું કયા કાળમાં કેવું ક્રિયાપદ હોય. બરાબર. તો એ જ ક્રિયાપદ અનુલક્ષીને અહીંયા પણ ચાલશે. તો પહેલો પેરેગ્રાફ છે ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. એક લોભી માણસે ગ્રાઉન્ડમાં એક હોલ ખોદ્યો છે. હી પુટ્સ ઓલ હિઝ મની ઇનટુ ધ હોલ. તેમણે તેમની બધી જ પૈસા એ હોલમાં મૂકે છે. હિઝ સર્વન્ટ ફાઇન્ડ્સ આઉટ વેર ધ મની ઇઝ હિડન. તેમના નોકરે શોધી કાઢ્યું કે તે પૈસા ક્યાં છુપાવ્યા છે. હી ટેક્સ આઉટ ધ મની. તેમણે તે પૈસા બહાર કાઢ્યા એન્ડ રન્સ અવે. અને ત્યાંથી નાસી ગયો. હવે આપણને કૌંસમાં સૂચના આપેલ છે. તો આમાં સૂચના આવી રીતે આપી શકે એ આપેલ છે. હું અહીંયા બીજી વખત લખું છું વ્યવસ્થિત રીતે. સ્ટાર્ટ લાઈક ધીસ. આમ કરી અને આપણને સૂચના આપી શકે. તો નીચે શું આપ્યું હોય કે ભાઈ ગ્રીડી મેન will digs ... આમ કરીને આપણને સૂચના આપેલું હોય. તો આપણે આગળના પણ ચેન્જિંગના ટોપિકમાં જોયું કે આ રીતે સૂચના આપી હોય તો આપણે શું કરવાનું. પહેલા તો એ જોવાનું પેરેગ્રાફની અંદર શું આપેલ છે અને નીચે જે સૂચના છે એમાં શું આપેલ છે. પેરેગ્રાફમાંથી સૂચનામાં શું ફેર કર્યો છે, બદલાવ કર્યો છે. એ જે બદલાવ કર્યો છે એ બદલાવ આપણે ફેરફાર આપણે કરવાનો છે. તો હવે અહીંયા જોઈએ આપણે એસ વાળું રૂપ એટલે સાદો વર્તમાનકાળ આપણને અહીંયા આપેલો છે. હવે અહીંયા સાદા વર્તમાનકાળની જગ્યાએ અહીંયા આપણને શું આપેલું છે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયા કાળમાં આવે, ભવિષ્ય, સાદા ભવિષ્યકાળમાં. એટલે એનો અર્થ એવો છે આપણે શું કરવાનું, આ સાદો વર્તમાન આપેલો છે, અહીંયા આપણને સાદો ભવિષ્યકાળ આપેલ છે. તો આપણે આ પેરેગ્રાફને શું કરશું, સાદા વર્તમાનમાંથી સાદા ભવિષ્યમાં ટ્રાન્સલેટ કરવાનો રહેશે. બીજી એ રીતે પણ સૂચના આપણને આપી શકે છે કે રી રાઇટ ધ પેસેજ ધીસ વે. આવી રીતે પણ કદાચ આપણને સૂચના આપી શકે છે રીવરાઇટ ધ પેસેજ ધીસ વે. અથવા ખાલી એમ આપ્યું હોય રીવરાઇટ ધીસ વે અને પેસેજ શબ્દ ન પણ આપ્યું હોય. એમ કરીને પણ આપણને આ રીતે સૂચના આપેલી હોય કે ધ ગ્રીડી મેન વિલ ડિગ. તો આની અંદર આપણે જે સૂચનામાં જોશું તો સૂચનામાં સેમ જ વસ્તુ જશે, પણ માત્ર ખાસ આપણે જોવાનું શું છે, આ સૂચના શું છે એનો કોઈ મહત્વનું નથી. પણ જે પેરેગ્રાફમાં ફેરફાર કરીને આપેલો છે એ શું ફેરફાર આપેલો છે એ જોવાની વસ્તુ મહત્વની છે. અથવા તમને કૌંસમાં એમ કરીને પણ આપી શકીએ
બરાબર કે ચેન્જ ઇનટુ ફ્યુચર ટેન્સ. આમ પણ આપણને સૂચના આપી શકે છે કે ચેન્જ ઇનટુ ફ્યુચર ટેન્સ એટલે કે શું થયું? ફ્યુચર એટલે ભવિષ્યકાળ, એટલે કે ભવિષ્યકાળમાં બદલો. રેડી? એવું પણ હોઈ શકે છે. હવે આપણે જોઈએ ભવિષ્યકાળમાં બદલો એવું આપણને કી. બરાબર, તો શું કરવાનું? હવે ભવિષ્ય તો 4 પ્રકારના છે. તો કયું ભવિષ્ય લેવું? સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય કે ચાલુ પૂર્ણ ભવિષ્ય? તો એ કયું ભવિષ્ય લેવો એ કેના ઉપર ડિપેન્ડ રહેશે? તો કે આપણે પેરેગ્રાફની અંદર જુઓ, પેરેગ્રાફમાં જોવાનું છે, પેરેગ્રાફમાં આપણે કયો કાળ આપેલો છે. જે કાળ આપેલો હોય એટલે કે કયો વર્તમાન છે, ભૂત છે, તો વર્તમાન હોય કે ભૂત હોય, પણ જે વર્તમાન અથવા જે ભૂત આપેલો છે એ ભવિષ્ય કરવાનો છે. એટલે કે આપણે અહીંયા જોઈએ કે આપણે શું છે, આ યશ્વર રૂપ એટલે સાદું વર્તમાન છે. હવે સાદું વર્તમાન આપેલો છે તો આપણે ભવિષ્ય કરશું તો એમાં શું કરશું? સાદા ભવિષ્યમાં કન્વર્ટ કરશું. ઇન કેસ અહીંયા જો આપણે ચાલુ વર્તમાન આપેલો હોય, શું આપ્યું હોય? ચાલુ વર્તમાન કાળ, તો આને શેમાં કરશું આપણે? ચાલુ ભવિષ્યકાળમાં ફેરફાર. રેડી? આ આપણે વાત કરી એ માત્ર સૂચનાની વાત કરી કે કેવી રીતે આપણે સૂચના આપી શકીએ છીએ, એ સૂચના આધારે આપણે કેવી રીતે શું કરવું એને ઓળખી કાઢવું. હવે આપણે જોઈએ કે પેરેગ્રાફને કેવી રીતે આપણે ટ્રાન્સલેટ કરીશું, કેવી રીતે બદલાવ કરીશું. તો હવે આપણે જોયું કે ભાઈ આ શું કયો કાળ છે? આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું કીધું. બરાબર, તો જુઓ આ કયો કાળ છે? યશ્વર રૂપ એટલે સાદું વર્તમાન કાળ. તો સાદું વર્તમાન છે એટલે આપણે શું કરવાનું? સાદું ભવિષ્ય. તો સાદા ભવિષ્યની અંદર કેવું ક્રિયાપદ આવે? પેલા આ ગોતવાનું, જે તે કાળ કરવાનો છે એ કાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે એ છે ગોતવાનું. ચેન્જ ધ ટેન્સની અંદર માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થશે, બીજી કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે કે થશે પણ નહીં. તો વાક્યની અંદર પહેલા ક્રિયાપદ ગોતી લેવું, ક્રિયાપદ ગોત્યું. હવે જુઓ એ કયા કાળનું ક્રિયાપદ છે એ મળ્યું એટલે આપણે કેમાં ફેરવવાનું એ નક્કી કર્યું. હવે એ નક્કી કરો કે એ કાળમાં કયું ક્રિયાપદ આવે? તો કે સાદું વર્તમાન છે તો શેમાં ફેરવશું? સાદા ભવિષ્યમાં. તો સાદા ભવિષ્યમાં કેવું ક્રિયાપદ આવે? શેલ વિલ પ્લસ મૂળરૂપ. તો અહીંયા મૂકી દો શેલ વિલ પ્લસ મૂળરૂપ. તો ધ ગ્રીડી મેન વિલ ડી. ભવિષ્યકાળ છે તો શું આવે? શેલ વિલ પ્લસ મૂળરૂપ. તો હવે યસ વાળું રૂપ શું થશે? નીકળી જશે. એ હોલ in the ground. He puts all his money into the hole. આ બીજો સેન્ટેન્સ છે તો એની અંદર પણ આપણે પહેલા જુઓ, પહેલા ક્રિયાપદ ગોતી અને કાળ ઓળખવાનું. શું કામ કરવાનું? ક્રિયાપદ ગોતી અને કાળ ઓળખવાનું. ક્રિયાપદ પુટ્સ છે એટલે એસ વાળું રૂપ એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન છે તો શું કરશું આપણે? કયો કાળ થશે? સાદું ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યમાં શું આવે? શેલ વિલ પ્લસ મૂળરૂપ. તો મૂકી દો હી. પુટ્સ નીકળી ગયું એટલે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પુટ ઓલ હિઝ મની ઇનટુ ધ હોલ. into the hole. His servant finds out. પાછું ક્રિયાપદ શું આવ્યું? finds. કેવું રૂપ છે? એસ વાળું. તો એસ વાળું રૂપ એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળ હોય એટલે કયો કાળ કરવાનો થશે? સાદો ભવિષ્ય કાળ. સાદા ભવિષ્યમાં શેલ વિલ પ્લસ મૂળરૂપ એટલે his servant will find. પાછું એસ નીકળી જશે આઉટ.
પછી વેરનું વેર. હવે સંયોજકથી વાક્ય જોયું ધ મની. પાછળ વાક્ય બીજું થયું તો પાછળનું વાક્ય બીજું છે અને પાછું એ વાક્યની અંદર આપણે ક્રિયાપદ બદલાવાનું. તો હવે શું છે અહીંયા ઇઝ હિડન. એનું ક્રિયાપદ શું છે ઇઝ હિડન. હવે જુઓ ઇઝ હિડન એટલે કયો કાર થયો? કયા કારમાં ઇઝ હિડન આવે? તો કે આપણે ખ્યાલ છે ઇઝ હિડન કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળના પેસિવ વાક્યમાં. શેમાં આવે? સાદા વર્તમાન કાળના પેસિવ વાક્યમાં. એટલે એનો અર્થ એવો થયો કે આ સાદો વર્તમાન કાળ છે પણ એનું વાક્ય કેવું છે પેસિવ. તો આ આપણે પહેલા જ વાત કરી કે આમાં જેવું કાળ હોય એવો કાળ આપણે બદલાવાનો છે એ કરવાનો. તો આ સાદા વર્તમાનનું પેસિવ છે તો આપણે આ બદલાવશું. એ શું કરવાનું થશે? સાદા ભવિષ્યના પેસિવ. શું કરવાનું? સાદું ભવિષ્યનું પેસિવ. તો હવે જો સાદા ભવિષ્યના પેસિવમાં શું આવે ક્રિયાપદ? તો કે શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્વ. તો મૂકી દો મનીનું મની, વિલનું બરાબર વિલ, પછી પેસિવ છે એટલે બી અને પેસિવમાં ભૂતકૃદનનું રૂપ તો હિડનનું હિડન. હવે બીજું હી. હવે પાછું ટેક્સ છે એટલે સાદું વર્તમાન. તો સાદા વર્તમાનનું સાદું ભવિષ્યકાળ તો વિલ ટેક આઉટ ધ મની. રેડી વિથ એન્ડ. પાછો એન્ડ થી વાક્ય જોયું એન્ડ. પાછું બીજું ક્રિયાપદ તો એ ક્રિયાપદને ફેરવો. કયો કાળ છે? સાદો વર્તમાન. તો સાદા વર્તમાનનું સાદો ભવિષ્ય તો એન્ડ વિલ રન અવે. રેડી વિદ્યાર્થી મિત્રો, પેલો પેરેગ્રાફ અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે બીજા પેરેગ્રાફને જોઈએ કે એ કેવી રીતે થાય છે જોઈએ આપણે. તો જો બીજો પેરેગ્રાફ શું છે? તો પ્રિન્સિપાલ. હવે પહેલા બીજા પેરેગ્રાફની આપણે સૂચના લખીએ. બીજા પેરેગ્રાફમાં શું કરશું? બરાબર. તો માનો કે આવી રીતે આપણે સૂચના આપી હોય સ્ટાર્ટ લાઈક ધીસ વે. તો પ્રિન્સિપાલ આ રીતે આપણે સૂચના આપેલી હોય તો સૂચના મુજબ જુઓ તમે શું કર્યું? પ્રિન્સિપાલનું પ્રિન્સિપાલ. અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ છે? ભૂતકાળનું. તો અહીંયા આપણને કેવું આપેલું છે? એસ વાળું. એટલે શું કર્યું? સાદા ભૂતકાળનું સાદો વર્તમાન કર્યું. એટલે એનો અર્થ એવો કે આપણે ભૂતકાળનું શું કરવાનું? વર્તમાન. તો આપણે પેરેગ્રાફમાં જે ભૂતકાળ આપેલો છે એ ભૂતકાળનો એવો વર્તમાન કરવાનો. તો ચાલો ધ પ્રિન્સિપાલ કોલ્સ નિતિન. હવે બીજું જો નિતિન રેન ફાસ્ટ. ક્રિયાપદનું કેવું રૂપ? ભૂતકાળનું. એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ છે તો આપણે કયો કરવાનો? સાદો વર્તમાન. તો સાદા વર્તમાનમાં કેવું ક્રિયાપદનું રૂપ આવે? મૂળ રૂપ એસ વાળું અને ઈ એસ વાળું. તો મૂળ રૂપ કઈ આવે? જો કર્તા તરીકે આવી યુ ધેય હોય તો મૂળ રૂપ. કર્તા તરીકે હિસીટ હોય અને ક્રિયાપદની પાછળ નોંધ લાગુ પડતી હોય એટલે કે ક્રિયાપદની પાછળ એસ ડબલ એસ એચ એસ સી એચ ઓ એક્સ કે ઝેડ આપેલો હોય અથવા તો ક્રિયાપદની પાછળ વાય હોય, વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ લગાડવો. તો નિતિનનું નિતિન. તો પેલા તો મૂળ રૂપ થાય. રેનનું મૂળ રૂપ આર યુ એન રન. હવે જો અહીંયા નિતિન એટલે હિસી છે
તો હિસીટ હોય એટલે એસટીએસ વાળું લાગશે. હવે અહીંયા નોંધ લાગુ પડતી નથી, નોંધ લાગુ પડતી નથી એટલે કેવું રૂપ? એસ વાળું. પાછું બીજું એમને મૂકી દો, ફાસ્ટ ટુ get to the office but he, હવે શું છે? he fell down and broke his leg. he fell down and broke his leg. તો અહીંયા ફેલ એટલે કેવું રૂપ થયું? ભૂતકાળનું. ભૂતકાળનું થયું તો ભૂતકાળનું હે તો એટલે એનું સાદો વર્તમાન કરવાનું થશે. તો ફેલનું વર્તમાન શું થશે? ફોલ. નીતિન છે એટલે એસિડ છે એટલે એસ લાગશે, ફોલ ડાઉન. એન્ડ પાછું એનથી જોડ્યું અને ક્રિયાપદ ભૂતકાળ તો એને વર્તમાન કરવાનો. તો એન્ડ બ્રોકનું વર્તમાન એન્ડ બ્રિક્સ his leg. The peon helped him. ભૂતકાળનું રૂપ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું શું કરશું? સાદો વર્તમાન. તો શું થશે? The peon helps him. રેડી વિદ્યાર્થી મિત્રો, બીજો પેરેગ્રાફ પણ પૂર્ણ. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ત્રીજા પેરેગ્રાફની અંદર શું છે? The boy went for a picnic. તો આ પણ શેમાં છે? ભૂતકાળમાં. હવે પેલા આપણે સૂચના લખી નાખીએ. Rewrite this way. The boys will go. પહેલા આપણે સૂચના લખી નાખીએ. હવે સૂચના મુજબ જો શું કહે છે? રીવરાઇટ ધીસ વે એટલે કે આ રીતે લખો. એમાં શું આપ્યું છે? ધ બોયઝ. તો બોયઝનું બોયઝ. વેન્ટ એટલે અહીંયા આપણને સાદો ભૂતકાળ આપેલો છે. હવે સાદો ભૂતકાળ છે તો અહીંયા શું આપ્યું છે? વિલ પ્લસ મૂળરૂપ. એટલે વિલ પ્લસ મૂળરૂપ શેમાં આવે? સાદા ભવિષ્ય કાળમાં. એટલે સાદા ભૂતકાળનું શું કર્યું? ભવિષ્ય. એટલે હવે આ પેરેગ્રાફમાં આપણે શું કરશું? જે ભૂતકાળ છે એ ભવિષ્ય લેવાનો છે. તો the boys will go for a picnic. They jumped into the river. હવે jumped એટલે ભૂતકાળનું રૂપ. એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ છે તેનું શું કરવાનું? સાદો વર્તમાન ભવિષ્યકાળ. તો એનું શું કરવાનું? સાદો ભવિષ્યકાળ. તો ભવિષ્યમાં કેવું રૂપ આવે? વિલ પ્લસ મૂળ રૂપ. તો હવે શું થશે અહીંયા? થઈનું થઈ. થઈ સાથે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જમ્પ ઇનટુ ધ રિવર. ક્રિયાપદ સિવાય કાળ બદલાવામાં કોઈ જ વસ્તુમાં ફેરફાર થાય નહીં. They swam for a long time. swam એટલે સાદો ભૂતકાળ, ભૂતકાળનું રૂપ. તો શું થશે? They will swim for a long time. They enjoyed themselves. enjoyed એટલે પાછો સાદો ભૂતકાળ. તો શું થશે? They will enjoy themselves.
હવે એના પછી લાસ્ટ પેરેગ્રાફ છે જેમને આપણે જોઈએ માનો કે આમાં એવી રીતની આપણે સૂચના આપી હોય કે ધેર લીવ્સ અ રીચ મેન ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ. માનો કે આપણને આ પેરેગ્રાફની અંદર એવી રીતે સૂચના આપી હોય કે ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ, એમાં બદલાવાનું કીધું ભૂતકાળમાં ફેરવો. તો હવે આ જે કાળ છે એ ભૂતકાળ બનાવવાનું. તો પહેલા જોઈએ શું છે લીવ્સ એસ વાળું, એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન. સાદો વર્તમાન એટલે એનું શું કરવાનું? સાદો ભૂતકાળ. તો ભૂતકાળમાં કેવું ક્રિયાપદનું રૂપ આવે? ભૂતકાળનું રૂપ. તો સાદા વર્તમાનની જગ્યાએ આપણે ભૂતકાળનું રૂપ મૂકી દઈએ એટલે ભૂતકાળ બની ગયો. તો લીવ્સ, તો લીવ્સનું ભૂતકાળનું રૂપ શું થાય? લીવ્ડ. એ રીચ મેન. હી હેઝ અ બિગ હાઉસ. હેઝ એટલે કયો કાળ થયો? હેઝ એટલે ની પાસે હોવું, એટલે સાદા વર્તમાન કાળનું મૂળ રૂપ થયું. સાદા વર્તમાન કાળનું મૂળ રૂપ એટલે એનો સાદો ભૂતકાળ. તો એની જગ્યાએ આપણે શું કરવાનું? ની પાસે હતું એવું કેવું હોય એટલે હેઝનું ભૂતકાળ શું થાય? હેડ. તો હી હેડ એ બિગ હાઉસ. The most delicious fruits. The most delicious fruits. બરાબર. હવે શું છે? ગ્રો એટલે સાદો વર્તમાન, તો એનો ગ્રોનું ભૂતકાળ શું થયું? ગ્રીવ. GREW. In his garden. Many boys often. Many boys often. હવે સ્ટીલ. સ્ટીલ એટલે સાદો વર્તમાન, તો એનું ભૂતકાળ શું થાય? સ્ટોર. તો ફ્રૂટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ આપણું ચેન્જ ધ ટેન્સનો ટોપિક છે. એકદમ ઇઝી છે. જે ચેન્જિંગ ધ ટેક્સની અંદર આ ટોપિકનો સમાવેશ થઈ જાય છે. તો ચેન્જિંગ ધ ટેક્સ ટેન્સ, ચેન્જિંગ ધ ટેક્સના આપણે 3 મુદ્દા પૂરા કર્યા. તો હવે આપણે આગળ ચેન્જિંગ ધ ટેક્સનો ચોથો મુદ્દો એટલે ચેન્જ ધ જેન્ડર વિશે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.